આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યમાં વ્યાપક પ્રતિસાદ, 30 લાખથી વધુ લોકો જોડાયા. રાજ્ય સરકારે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે 770 કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા. ફાયર સેફટી સર્ટિફિકેટ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઇન વ્યવસ્થા વિકસાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં બિનહથિયારી પુરૂષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો. યોગ અને પ્રાકૃતિક ખેતીના સમન્વય થકી માનવજાતને સ્વસ્થ બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો અને યોગ પ્રશિક્ષકોને આહ્વાન કર્યું. અને રાજ્યમાં આગામી 5 દિવસ ઘણા વિસ્તારોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્યમાં અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા મહિને શરૂ થયેલી આ યાત્રા દરમિયાન રાજ્યમાં આશરે 8,000 ગ્રામ પંચાયતો અને 300થી વધુ શહેરી વિસ્તારોને આવરી લેવાયા છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ યાત્રા દરમિયાન 1 લાખથી વધુ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડવાનો અને તે રીતે વિવિધ યોજનાઓના લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો આ યાત્રાનો ઉદ્દેશ છે. રાજ્યના જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લાભાર્થીઓ સરકારી યોજનાના લાભોથી લાભાન્વિત થઈ રહ્યા છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે ગામમાં કુલ 14 લોકોના સ્થળ ઉપર જ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા. પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે આવતીકાલે ખેડા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ફરશે. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે સંકલ્પ રથ દ્વારા 14 દિવસ દરમિયાન 24 જેટલી ગ્રામ પંચાયતને આવરી 10,000થી વધુ સક્રિય જનભાગીદારી નોંધાઈ છે. બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે આ યાત્રા 25 દિવસમાં 158 ગામમાં ફરી 40,000થી વધુ લોકો જોડાયા. 21,000થી વધુ લોકોએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો અને 11,000થી વધુ આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જિલ્લાના લુણાવાડાના નવા મુવાડા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું. વડોદરા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ 7 તાલુકાના 16 ગામમાં પરિભ્રમણ કર્યું. કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામે અંજારના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો. અને છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવી તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ 25,000 ગ્રામજનો સરકારી લાભોથી લાભાન્વિત થયા. ગુજરાતને સાહસિક પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની નેમ સાથે પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે 770 કરોડ રૂપિયાના સમજૂતી કરાર કરવામાં આવ્યા. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી 15મી વાર્ષિક સભામાં આ કરાર કરવામાં આવ્યા. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા. વધુમાં મંત્રી મુળુભાઈ બેરાએ આ મુજબ જણાવ્યું. ગુજરાતમાં ખૂબ સારા જે પ્રવાસન સ્થળોમાં આ બધા પ્રકારની જે આજે એમઓયુ થયા છે રાજ્યમાંથી જે આ પ્રકારના એડવેન્ચર ટુરિસ્ટ માટેનું જે કામ કરે છે એને આપણા ગુજરાતના અલગ અલગ સ્થળો ઉપર એ પોતે આવશે અને એના કારણે ત્યાં જે આવેલા પ્રવાસીઓ છે એને આ બધી જ પ્રકારની રાઇડ છે એ ત્યાં એની સુવિધા મળશે અને એના કારણે આવનારા દિવસોમાં પ્રવાસીઓની હજુ પણ વધારે ખૂબ વધારો થશે અને સ્થાનિક ગુજરાતના લોકોને રોજગારીમાં પણ વધારો થશે. રાજ્ય સરકારે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફટી કોપ પોર્ટલ લોન્ચ કર્યું છે. ફાયર સેફટી સર્ટિફિકેટ તેમજ તેના રિન્યુઅલ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઇન વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂઆત કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. ફાયર સેફટી સુવિધાઓ વિશે લોકોને જાણકારી મળી રહે તે હેતુથી આ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. હવેથી રાજ્યમાં તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી આંગળીના ટેરવે મળી રહેશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના 230 બિનહથિયારી પુરૂષ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લામાં આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં રાજ્યના 5373 યુવાનો અને યુવતીઓ ગુજરાત પોલીસ દળનો ભાગ બન્યા તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા ખાતે યોગનો આધાર પ્રાકૃતિક આહાર વિષયક પરિસંવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે યોગ પ્રશિક્ષકો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો બંનેના સુગમ સમન્વયથી સમગ્ર માનવજાતને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરી શકાય છે. દરમિયાન રાજ્યપાલની ઉપસ્થિતિમાં વડોદરામાં માંજલપુર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશનું ખરીદ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પેદાશો ઉત્પન્ન કરતા ખેડૂતોને ગ્રાહકોનો વિશ્વાસ જળવાઈ રહે તેવા ગુણવત્તાયુક્ત ખેત પેદાશોને જ આ વેચાણ કેન્દ્રમાં સ્થાન આપવા માટે જણાવ્યું હતું. વડોદરા જિલ્લામાં શિનોર, પાદરા અને કરજણ તાલુકાના 300 જેટલા ખેડૂતો દ્વારા ખેડૂત ઉત્પાદક સંગઠન એફપીઓ બનાવીને આ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો આરંભ થયો છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોને આર્થિક ઘણો ફાયદો થઈ રહ્યો છે. આવા જ એક બોટાદ જિલ્લાના લાભાર્થી પોતાનો પ્રતિભાવ જણાવી રહ્યા છે. પીએમ કિસાન નિધિ અંતર્ગત દર 3 મહિને 2000 રૂપિયા તે એક વર્ષે 6000 રૂપિયા જેટલી રકમ આ સરકાર ખેડૂતોને આપે છે. ખેડૂતોને દવા કે મજૂરોને એ દાળી ચૂકવવી, ખાતર લાવવું, બિયારણ લાવવું, એ અનેક પ્રકારે એ પૈસાનો ખેડૂતો ઉપયોગ કરી શકે છે. સોનામાં સુગંધ ભળે એ પ્રમાણેની આ ખેડૂતો માટે આ યોજના છે. તે સરકારે નાના ખેડૂતોને પોતાના મોલનું રક્ષણ કરવું એ પ્રમાણેની એક નવી યોજના મૂકી તાર ફેન્સિંગમાં. તો એનાથી દરેક ખેડૂતોને જે રાત્રે કડકડતી ઠંડીમાં ખેતીવાડીએ જવું પડતું તો એમાંથી એને છુટકારો મળશે અને પોતાના પાકનું રક્ષણ કરી શકશે. આમ આદમી પાર્ટી દ્વારા આજથી રાજ્યની તમામ 26 લોકસભા અને 182 વિધાનસભામાં જનસંપર્ક અભિયાન શરૂ કરાશે. આ જનસંપર્ક અભિયાન લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે તેમ પક્ષના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્મા દ્વારા અમદાવાદ મંડળના 6 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. રાજ્યમાં ઉત્તર અને મધ્યના જિલ્લાઓમાં આગામી 5 દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી જિલ્લાથી લઈ સૌરાષ્ટ્રના દરિયાથી દૂરના વિસ્તારોમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 11 થી 15 અંશ સેલ્સિયસ અને દિવસનું મહત્તમ તાપમાન 25 થી 29 અંશ સેલ્સિયસ રહેવાની શક્યતા છે. તેની સાથે હિમાલય તરફથી આવતા ઠંડા ઈશાની પવનોના લીધે રાત્રે ઠંડી વધુ અનુભવાશે તેવી પણ આગાહી છે. કેટલાક વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેના પરિણામે જીરું, વરિયાળી, ઈસબગુલ જેવા શિયાળુ પાકોમાં સુકારો આવતો રોકવા ફૂગનાશક મેન્કોઝેબનો છંટકાવ કરવાની સલાહ પણ અપાઈ છે. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.